કે આમ આદમીમાંથી જે નીકળી જાય ગદ્દાર, જે નીકળી જાય ગદ્દાર. તો તમારી અહીંયા નીકળ્યા ગદ્દાર ભર્યા છે કે વફાદાર? કઈ સમજાતું નથી કે વફાદારોની કોઈ તારીખ હોય છે કે આ તારીખ અમારે ત્યાં સુધી વફાદાર, એ તારીખ પછી થાય. જેમ આપણે કહીએ ને એક્સપાયરી ડેટ થાય એની જેમ દવા નકામી, એમ તમારામાંથી નીકળે ગદ્દાર, તમારો રે વફાદાર. તો જનતા કઈ મૂર્ખ છે? એટલે સાગરભાઈ રબારીનું રાજીનામું બહુ ચોંકાવનારું છે, પાર્ટી માટે ભયંકર નુકસાનદાયી છે. હવે હમણાં ક્યાંય જોઈન્ટ બોઈન્ટ હું નથી માનતો થાય. જેમ રાજુ કરપડા વખતે મેં કીધું એમ તો થયું કે એ જોઈન્ટ નહીં થાય, પેલા એના સમર્થકોને પૂછશે તો 11 જેટલા સંમેલન કર્યા ને એને ખેડૂતોના, પછી ભાજપમાં જોડાણા. એ પણ આપણે કીધું હતું કામ થશે. સાગરભાઈ રબારીનું પણ તમને કહું, હમણાં નજીકના ભવિષ્યમાં ક્યાંય નહીં જોડાય. એ એમને પોતાની સંસ્થા, ખેડૂતોને લગતી જે કઈ એની સંસ્થા ભૂતકાળમાં હતી, નામ ભૂલી ગયો હું, એવી કોઈ બેનર તળે કિસાનોના પ્રશ્નો જે છે, કિસાન નેતા તરીકે પોતાની જાતને પ્રમોટ કર્યા કરશે. આગે આગે દેખો હોતા હે ક્યાં. આવી સ્થિતિ થવાની. જો આપણા જેવા બહારના લોકોને આટલી ખબર હોય તો પક્ષના લોકોને તો ખબર હોવી જોઈએ ને શું ઘટના ઘટીવા જઈ રહી છે. તો ડેમેજ કંટ્રોલ જેવી સિસ્ટમનો અભાવ અને લોકતાંત્રિક પ્રક્રિયાનો અભાવ, એની ખામિયાજો અત્યારે આમ આદમી પાર્ટી ભોગવી રહી છે અને જનતા પણ એક દિગ્મૂઢ અવસ્થામાં એ બધું સહન કરી રહી છે.